હેલો ગાઈસ, નવા બ્લોગમાં મારું સ્વાગત છે। આજે નવો બનાવીએ થોડો કોન્ટેક્ટ અને 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવા માટે આપનો દિલથી આભાર માનું છું। નવી શરૂઆત કરી હતી, શરૂઆતમાં સારું રહ્યું છે। હવે તમને આગલા બટાકાના એવું બતાવું આખી વાડીનું। ઓકે, અમારા દાદાની જાળ ને બધું લાવે છે। કોઈને જાળી બીજી કરાવી હોય, તાર ફેન્સિંગ કરાવવી હોય તો કોમેન્ટમાં મિત્રો લખજો કે મારા દાદાની કામ કરે છે એ રહી। આ જો મિત્ર કેટલી પાપડી બહુ આવી ગઈ છે। આખા સંપની આજુબાજુમાં બધા પાપડી વાવી દીધી છે। આ સંપ છે, સંપની અંદર નજીક જવું નહીં, તરત ના આવડતું હોય ને તો અંદર લીલ વળે, લીલથી આ બહાર ના નીકળે પછી। હા, તારું રમેશ શું કેવું? અંદર તરતા આવડતું હોય તો જ નકા નહીં જવાનું। હા, બટાકા જેવા બેઠા ને પહેલી વાર ખેતી કરાવ દે ડીએમની ખેતી જોઈએ। બટાકા ચેલો અંદરથી નીકળે છે। જમીન બહુ થોડીક આકરી છે, જમીન થોડોક નજીક આવે છે। એ કહે છે કે ચરમી અંદર આવી ગઈ છે, બટાકાને થોડીક નોની બેઠી છે, બહુ જમીન ટાઈટ થઈ ગઈ છે। હવે તો બરોબર નીકળે નહીં, પણ જમીન પહોંચી હોય તમને બતાવું। આ થોડી જમીન પહોંચી છે એટલે લે બટાકા જમીન બહુ ટાઈટ અતિશય થઈ, હાથે નથી કામ કરતા। હું પહોંચી જમીન પોતું। હા જો અંદર બટાકા બેસી ગયા છે, તો બટાકા સારા બેઠા છે। હજી આ 6 બટાકા નીકળે છે, પણ હરી લગભગ ખાસો છે, અંદર પણ નીકળતો નથી। આમ મોટો બટાકા રહ્યો ને, એક બટાકો દે ખાલી 7 ને 8 આ 9 આ 10 આ 11 આ 12 બટાકા બહુ સારો છે। એક બટાકામાંથી 12 નીકળે એટલે સારું કહેવાય। એમની ખેતી બહુ બેસ્ટ છે અને વિડીયો તમે જોવાનો થોડોક આગ્રહ રાખો, એટલે કે મારે થોડાક વોચ ટાઈમ પૂરા કરવાના થઈ જાય, બરાબર? બસ મિત્ર, મારો આટલો બ્લોગ હતો। ઓકે, બાય બાય।